આણંદ જિલ્લાના પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાનમાં આજે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃતિ વિદ્વાનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ જોડાયા હતા। તે રેલીને નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી સહિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી। જે રેલી પેટલાદ રણછોડજી મંદિરથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચ્ચાર સાથે પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્કૃત ભાષાથી શરૂઆત કરતા જ ઉપસ્થિત સૌએ તાળીઓથી કલેક્ટરને વધાવી દીધા હતા અને કલેક્ટરે સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નથી, તે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે। સંસ્કૃત ભાષાનું મહત્વ લોકો સમજે તે જરૂરી છે તેમ જણાવી સંસ્કૃત ભાષા ભારતની સંસ્કૃતિ છે તેમ તેમણે ઉમેર્યું હતું અને આ સંસ્કૃત મહોત્સવમાં સંસ્કૃત પ્રેમીઓએ અને અન્ય લોકો પણ સહભાગી બને તે માટે અનુરોધ કર્યો હતો। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ આ સંસ્કૃત ગૌરવ યાત્રાની ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં પ્રાથમિક સ્તર, માધ્યમિક સ્તર, ઉચ્ચ શિક્ષણ અને પાઠશાળા સ્તરનો શૈક્ષણિક સ્તર અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શૈક્ષણિક સ્તર, મુક્ત સ્તર, સંસ્થાકીય સ્તર અને વિશેષ સ્તર આમ 4 સ્તરોમાં આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરાશે। આ ઉત્સવનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાનો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન, શિક્ષણ સમિતિ ચેરમેન, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, નગરજનો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। अहवाल शैलेश पंड्या, समाचार तंत्री, आनंद। भाषा अपि तु विज्ञानस्य, योगस्य, दर्शनस्य च मूलम् अस्ति। इयं गौरव यात्रा संस्कृतस्य पुनरुत्थानस्य प्रतीकः अस्ति। एषा यात्रा न केवलं भाषायाः अपि तु भारतस्य सांस्कृतिक परम्परायाः संरक्षणाय समर्पिता अस्ति। अभिनंदन। जयतु संस्कृतम, जयतु भारतम।